સુરત મનપાની સરથાણાની લાઇબ્રેરીમાં ખુરશીઓ બાબતે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. આશરે 1.5 વર્ષ પહેલા જ આપના કોર્પોરેટર મહેશભાઈ અણધણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વાચનાલયમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે તે પણ તૂટેલી અને ભંગાર અવસ્થામાં છે. સુરત મહાનગરપાલિકાના સરથાણા વિસ્તારમાં આવેલા TP21 પ્લોટ નંબર 114માં આવેલા વાચનાલયની ખુરશી બાબતે ફરી એકવાર સવાલ ઊભો થયો છે. 1.5 વર્ષ પહેલા જ આપના કોર્પોરેટર મહેશભાઈ અણધણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વાચનાલયમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે તે પણ તૂટેલી અને ભંગાર અવસ્થામાં છે. આજે 1.5 વર્ષ જેટલા સમયગાળામાં પણ ગુજરાતની સમૃદ્ધ ગણતી સુરત મહાપાલિકા પાસે ખુરશી ખરીદવાનો સમય નથી. 10,000 કરોડથી પણ વધુનું બજેટ ધરાવતી સુરત મનપાના વાચનાલયમાં વિદ્યાર્થી અને વડીલો નીચે બેસીને વાંચવા મજબૂર થયા છે. આ મુદ્દે આપ કોર્પોરેટર મહેશભાઈ અણધણે જણાવ્યું છે, સરથાણા વિસ્તારના વાચનાલયમાં ખુરશીઓની ઘટ બાબતે અહીં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની કેટલાય સમયથી ફરિયાદ હતી. આ બાબતે સુરત મનપાના સેન્ટ્રલ સ્ટોરને 1,000 કરતાં પણ વધારે ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે. આજ દિન સુધી એક પણ ખુરશી અહીં પહોંચી નથી. સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડથી પણ વધુનું બજેટ છે. સુરતની જનતાના વેરાને પૈસાથી બને છે. પાલિકાના ટેક્સ ચૂકવનાર નાગરિકોમાં બાળકોને જો સુવિધા ન મળતી હોય તો સવાલ એ થાય છે કે પાલિકા તંત્રોને ભાજપ શાસકો શું કરે છે. 1 વર્ષ પહેલાં પણ જ્યારે ફરિયાદ ઉઠી ત્યારે ખુરશી માટે ચીમકી આપવી પડી હતી. ત્યારે માંડ 25 ખુરશીની વ્યવસ્થા કરી છે. તે પણ સાવ હલકી કક્ષાની આપી હતી. સવારમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વડીલો વાંચન માટે અહીં આવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ બેસે કે વડીલ બેસે તે સમસ્યા સર્જાય છે. નમસ્કાર, હું મહેશભાઈ અણધણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. સરથાણા વિસ્તારની અંદર જે લાઇબ્રેરી આવી છે એ લાઇબ્રેરીની અંદર આજરોજ અહીંયા જે સ્ટુડન્ટો જે આવે છે વાંચવા માટે, એમના દ્વારા ફરિયાદ હતી કે અહીંયા બેસવા માટે ખુરશીઓની ખૂબ અછત છે. છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ અછતને પહોંચી વળવા માટે સેન્ટ્રલ સ્ટોરને 1,000 કરતાં પણ વધારે ખુરશીઓની પરચેસિંગ માટે કહેવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી એક પણ ચેર અહીંયા પહોંચી નથી. સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડનું બજેટ છે, તેમ છતાં જે શહેરીજનો, જેમના વાલીઓ આ કોર્પોરેશનને ટેક્સ ભરે છે, વેરો ભરે છે, અને એમના જ બાળકોને જ્યારે અહીંયા સુવિધાઓ માટે ના મળતી હોય ત્યારે સૌથી દુઃખદ બાબત એ છે કે તમામ તંત્ર શું કરે છે. આ 1 વર્ષ અગાઉ પણ અહીંયા આ જ બાબતે ચીમકી આપવી પડી હતી, ચેર માટે ચીમકી આપવી પડી હતી, અને ત્યારે માંડ 25 ખુરશીઓ લગભગ અહીંયા પહોંચી હતી, પરંતુ એની જે ગુણવત્તા હતી એકદમ હલકી કક્ષાની હતી, અને જેના કારણે અહીંયા જે આપણે જોઈ રહ્યા છો એ તમામ ખુરશીઓની હાલત તૂટલી છે. આજે સવારની અંદર જ્યારે અહીંયા વાંચવા માટેની ભીડ સૌથી વધુ હોય છે, ત્યારે લોકો વડીલોને બેસવા દે કે સ્ટુડન્ટો વાંચે એ પણ એક સમસ્યા છે. આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકા બંનેને કે આ કોર્પોરેશનની આ જે લાઇબ્રેરી સરથાણા વિસ્તારની 86 નંબરની જે લાઇબ્રેરી છે, ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ પ્રકારના ફંડમાંથી અથવા ઓન ફંડમાંથી અહીંયા ચેરની વ્યવસ્થા કરવામાં આવે એ આપશ્રીને વિનંતી છે. સાથે જે તકલીફ પડે છે અહીંયાના વિદ્યાર્થીઓ પોતે પોતાના મુખે કહેશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.